સ્વાગત છે તમારું આજે અમારા મિની બ્લોગમાં। તો આજે અમે આવ્યા છીએ ખણિયા કાપવા। એમાં એવું છે તાર ફિનિશિંગ નથી થયું એટલે અમારે તો શું છે આ તો ગામડું કહેવાય, વાડીઓમાં આવા બધા ખણિયા ના હાથલિયા ને એવા નાખવા પડે, નકર કોકનું ઢોર આવી જાય તો આ જે પાક અમે વાવ્યો એ કોઈક ખાઈ જાય ઢોર। એટલે આજે અમે હું ને હેમાંગભાઈ આવ્યા છીએ ખણિયા કાપવા। હેમાંગભાઈ જો આગળ કુવાડી લઈને હાલ્યા જાય છે, તો આપણે એને પાછળ પાછળ જાવી કેવા ખણિયા કાપે છે। 5 ખણિયા કાપવાના છે, અમુક અમુક જે સીંડા છે એ બુરવાના છે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને રાહુલભાઈએ હમણાં નવી ચેનલ બનાવી છે ગીરનો વ્લોગર તરીકે, તો એની ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હેમાંગભાઈ ખણિયા ચાલુ કરો કાપવાના। જોઈ શકો છો આખું ગીર જ છે। થોડીક શરદી થઈ ગઈ છે મિત્રો, કાલે એક દોસ્તારનો બર્થડે હતો ને કેક ખવાઈ ગયું ને એમાં જો જે આખું ગીર। હમણાં તો 2-3 દિવસથી માંડવી ઉપાડતા હતા એટલે વ્લોગ આવતો નહોતો। શ્યામ મંદિરના ડાયરાના વિડીયો હું હમણાં નાખું છું, તો આજે એમ છું કે નહીં એકાદો વ્લોગ મિની વ્લોગ બનાવી નાખવી। હા, અને બીજું મારે એમ કહેવું હતું કે ગિરનાર વ્લોગર તરીકે એક આઈડીમાં મારે કોમેન્ટ બહુ આવે છે તે બેનનો, એ બેનનું મને નામ તો નથી ખબર, પણ એ બેન વિડીયા બહુ સરસ બનાવે છે। ગિરનાર વ્લોગર નામ છે એનું ચેનલનું, તો એની ચેનલે પણ તમે જોઈજો, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ। એ વિડીયો પણ સરસ બનાવે છે, તે મને કોમેન્ટ કરે છે તેના માટે હું એને થેન્ક યુ કહું છું કે તમે મારા વિડીયો જોવો છો, મને કોમેન્ટ કરો છો, અને હું તમારા વિડીયો જોઉં છું, તમે સારા બનાવો છો। ઓકે, તો ચાલો આપણે ખણિયા કાપી જોઈ શકો છો। અને આપણે નવી નવી ચેનલ બનાવી છે એટલે અત્યારે તો 270 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। એટલા તો હાવ ન હાલે, 1000 સબસ્ક્રાઈબરે આપણે પહોંચવાનું છે। તો મિનિમમ અત્યારે મારે 2-3 દિવસની અંદર 300 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે, એ થઈ જાય તો વધારે સારું। ચાલો હેમાંગભાઈ ખણિયા કાપવા માંડો, એટલે દર્શક મિત્રોને બતાવી હેમાંગભાઈ કેવા ખણિયા કાપે છે। હેમાંગભાઈ ફોનમાં મથોમાં પ્લીઝ, પછી ઘેરે જઈને આપણે ફોનમાં જ મથવાનું છે કા મિત્રો? હા ઓકે। તો કેમ છે દર્શક મિત્રો? તો હેમાંગભાઈ મારી પાછળ તમે નજારી શકો છો, જો આ લોકેશન થોડુંક આ બાજુ બ્લેક આવે છે, એટલે હેમાંગભાઈ આપણે થોડુંક ખણિયા વિશે જ્ઞાન આપશે। એટલે અમુક જે વિદેશી ઝાડ હોય ને એવું એ કહે છે કે મારે થોડુંક જ્ઞાન આપવું છે યુટ્યુબરને, બધા જે કદાચ જોતા હોય બીજા યુટ્યુબર તારી ચેનલમાં। મેં કીધું કાંઈ વાંધો નહીં, તું કંઈક આપ જાણકારી માટે। તો એ થોડુંક હજી ફોનમાં સંશોધન કરી લે એટલે એ તમને કહે કે ભાઈ આ ઝાડ કયું કહેવાય, આ ઝાડ કયું કહેવાય, આ ઔષધિ કઈ કહેવાય। કંઈ ઔષધિ જેવું છે નહીં, એક ચંદનનું ઝાડ છે સામે, બીજું તો કાંઈ નથી। બાકી અહીંયા આજુબાજુ વાડિયું છે પટેલ લોકોની। તો હાલો આપણે હેમાંગભાઈને પૂછવી શેનું સંશોધન શું કર્યું એ, પછી આપણે આગળ વધવી। જોઈ શકો છો હેમાંગભાઈ અત્યારે મિત્રો આ એક વિદેશી ઝાડ છે જે આપણી ભારત દેશની જે જમીન કહેવાય ને, જે ઉપજાઉ જમીન જે આપણને ખેતીમાંથી ધાન આપે છે, માંડવી આપે છે, મગફળી આપે છે, એને નષ્ટ કરવા માટે જો આ કાંટાદાર છે, આની અંદર કાંટા પણ છે, અને આને આપણે જ્યારે કાપીએ ને તો આની અંદરથી દૂધ જેવું નીકળે, એને કહેવાય અમથીર, કે ભાઈ એ પણ એટલું જ ઝેરી હોય છે, એટલા કાંટા બાટા છે, બરાબર। તો આપણે આ ઝાડવું કાપવાનું છે, બને એટલા આપણા ઇન્ડિયામાંથી આ ઝાડવા આપણે કાપવાના છે, જેથી કરીને આપણો દેશ ઉપજાઉ દેશ રહે। એ કાપવાનું હોય ને એ જ લેવાનું હોય, પછી એમાં ગીત આવી જાય।
હું કઈ ઇન્સ્ટામાં થોડો મિની વ્લોગ બનાવે. તો હેમાંગભાઈ હવે આ તાર ફિનિશિંગ વટીને એક ખણિયું એને નજરમાં આવ્યું છે, તો તે અહીંયા ગયા છે કાપવા. તો તમે જોઈ શકો છો, કોઈ જેની પ્રોપર્ટી છે એ માણસ આવી ન જાય તો સારું. કોઈને પૂછ્યું નથી, પણ અમને એમ છું ને આ ખણિયું સારું છે. સારું છે ને હેમાંગભાઈ? કાલે એક બર્થડે પાર્ટીમાં ગયા હતા મિત્રો, હમણાં વાત કરી એમ. ત્યાં ઠંડુ ઠંડુ કેક ખાધું ને એટલે શરદી થઈ ગઈ છે, છીક આવે છે. હાજી નથી સારું ને? તો ઉભા રહી, હું વાળા ધરી કામ પકડી રાખું. એક આ વાળો અંબાવો જોઈએ હાથમાં. આમ અંબાવો. હા, વી આવો તમે, જલ્દી વી આવો, નકર અંગૂઠો મુકાઈ જાય. જો મેં મિત્રો કેમ પકડ્યું છે. હા, ઓકે. તો અમે હવે આગળ વધી. તે પહેલાં આપણે ગીરનો નજારો બતાવ્યો. હમણાં જે પથ્થરનો આપણે જે વિડીયો મેં તમને બતાવ્યો હતો ને, તે વિડીયો ઉભા રહ્યો, હું તમને ફ્રન્ટ કેમેરો કરી